ત્રીજા મુદ્દાની વાત કરીએ તો થરાદમાં 5 પટ્ટી આજના ચૌધરી પટેલ સમાજે પોતાના સમાજ સુધારા માટે નવું બંધારણ જાહેર કર્યું છે। ચાંગડા ખાતે યોજાયેલા સમારંભમાં થરાદી, ડીસાવળી, હિન્દુવાણી, વાવેશી અને સાંચોરી પટ્ટી સમાજના સભ્યો જોડાયા। નવા બંધારણમાં લગ્ન અને સામાજિક પ્રથાઓ અંગે કડક નિયમો મુકાયા છે। બંધારણ મુજબ લગ્ન પ્રસંગમાં ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે। વર અને વરની પરંપરાગત પોશાકમાં જ રહેશે અને ફેરા દરમિયાન ખુરશી કે સોફાના ઉપયોગ પર પણ પ્રતિબંધિત રહેશે। આમંત્રણ માટે ડિજિટલ અથવા સાદી પત્રિકા ફરજિયાત રહેશે। સમાજનો ઉદ્દેશ્ય પરંપરા અને વિધિ રિવાજોને જાળવવાનું અને અનિયમિતતાઓ અટકાવવાનું છે। સમાજના દિગ્ગજોને માને ત્યારે નવા નિયમો કડક પરંતુ સ્પષ્ટ સંકેત આપશે કે હાલના સમયમાં પરંપરા જાળવીને સમાજની અખંડિતતા કાયમ રાખવી મહત્વપૂર્ણ છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ચૌધરી સમાજના આગેવાન દોલાભાઈ ખાગડા જોડાઈ ગયા છે। દોલાભાઈ, 5 પટ્ટી સમાજે નવું બંધારણ ઘડ્યું છે, શું કહેશો? જી બેન, બંધારણ શબ્દના કરતા અમે એક સંકલ્પ પત્ર રજૂ કર્યું છે જે સમાજના 5 પટ્ટી જે કહેવાય છે, એટલે જેની અંદર 168 ગામ જેવા સમાવેશ થાય છે। જેમ તો સામાજિક જોતા હોઈએ છીએ કે સમયની માંગ હોય, સમયનો અંતર હોય, ત્યારે ઘણા સમય પછી એ સમાજ કંઈક ને કંઈક પોતાના એ દેશની આર્થિક સ્થિતિ હોય, દેશના વિકાસ માટે સમાજ નિર્માણથી રાષ્ટ્રનું નિર્માણ જ્યારે થતું હોય ત્યારે આવામાં દરેક સમાજ પોતાનું એ યોગદાન આપતો હોય છે। જેમ મારો સમાજ બી છે, આજના ચૌધરી પટેલ સમાજ જેને કહી શકાય છે, એ ખેતી અને પશુપાલન સાથે વર્ષોથી સંકળાયેલો છે અને અત્યારે એ વિદેશો સુધી પહોંચ્યું છે। પરંતુ સમાજની અંદર ક્યાંક ને ક્યાંક આવા સમયના અંતરે જે રિવાજોમાં ફેરફાર કરવાનું છે એનું એક સંકલ્પ પત્ર એ ગઈકાલે 13/2/2026 ના દિવસે થરાદ પટ્ટીની અંદર જે અમારું જે રાજેશ્વર ભગવાનનું મંદિર છે ત્યાંથી એ 5 પટ્ટીના લોકો, આગેવાનો, પંચો દ્વારા, યુવાનો દ્વારા સાથે મળીને એ રજૂ કરવામાં આવ્યું છે। જેની અંદર એક જ એની ભાવના છે કે સમાજ કઈ દિશામાં શિક્ષણ ક્ષેત્રે આગળ વધે, આર્થિક ક્ષેત્રે કઈ રીતે સક્ષમ બને અને જેના થકી એક સમાજનું નિર્માણ થાય, સારા સમાજનું નિર્માણ થાય, સંસ્કારોનું નિર્માણ થાય અને ક્યાં કુરિવાજો જે ઘૂસી ગયા હતા સમાજની પરંપરાઓ, જે ઇંગ્લિશ જે એવું કહેવાય છે કે અત્યારે જે બહારની જે પ્રકૃતિ ઘૂસી ગઈ હતી એ પ્રકૃતિને આપણે સમાજની અંદર એનો પગ પેસારો ન થાય। તો જેમ કે એક દાખલો આપું છું, ડીજે જે પ્રથા છે, આ પ્રી વેડિંગની સિસ્ટમ છે અને ક્યાંક ને ક્યાંક અત્યારે ડિજિટલ જમાનો હોય, એઆઈ નો જમાનો હોય, તો એવા સમયે આપણે પત્રિકાની અંદર જે પાછળ ખર્ચ કરીએ તો એ પત્રિકાની જગ્યાએ આપણે વોટ્સઅપની અંદર ડિજિટલ પત્રિકા મૂકીને એનો એ સંદેશ આપે ઘેર બેઠા સરળતાથી ઓછા ખર્ચે આપી શકીએ છીએ। સમાજનો એક સંદેશ એ તમામ પરિવારો, એ તમામ કુટુંબ સુધી સર્વોપરી અને એકજૂટ મળી અને એને એ કરવામાં આવ્યું છે। અપીલ બંધારણની જગ્યાએ અમે એને સંકલ્પ પત્ર તરીકે અને એક રજૂ કર્યું છે। જી બેન। દોલાભાઈ, સમાજના આગેવાનોને એવું તો શું લાગ્યું અને એવું તો કેમ લાગ્યું કે હવે સમાજને સુધારવાની જરૂર છે કે ના ભાઈ હવે સમાજને અમારે સુધારવો પડશે ને તેમને આગળ લઈ જવો પડશે? જી બેન, એમાં સમાજ સુધારવા માટે સમાજ દરેક પોતપોતાનું કાર્ય કરતો હોય છે। આગેવાનો હોય છે, પંચો જે નિમેલા હોય છે, એ સમાજના બંધારણ માટે બધું કામ કરતા હોય છે। જેમ કે દાખલો આપું છું, કોઈ પણ આપણું વાહન હોય છે, અત્યારે ઇલેક્ટ્રિક ગાડીઓ આવી ગઈ, ડિજિટલ જમાનો આવી ગયો, એઆઈ નો જમાનો આવી ગયો, જમાના સાથે એ દરેક સમાજે ઊભું રહેવું પડશે, જેમ બીજી સમાજો ઊભી રહી છે। અત્યારે આપણે જેટલી ગાડી વધુ હાઈ સ્પીડમાં ચલાવવી હોય તો એની બ્રેક એટલી બી ટાઈટ હોવી જોઈએ કે એ 5-10 સેકન્ડની અંદર એ ગાડી ત્યંત સ્ટોપ થઈ શકે। એમ સમાજનું જેટલું બંધારણ જેને કહી શકાય છે કે જેટલા રીતિ રિવાજો એ જેટલા મજબૂત હશે, એના ઉપર પકડ હશે, તો જ એ સમાજ સ્પીડથી એ ગતિ કરી શકશે। અને ઘણી સમય આપણે જોઈએ છે કે અત્યારે જે વિદેશી જે અહીંયા રીતિ રિવાજો ઘૂસી ગયા છે, જે વિદેશી સંસ્કૃતિ, આ બથડે જે છે, આ પ્રી વેડિંગ છે, આ આપણી સંસ્કૃતિમાં હતું જ નહીં, અહીંયા ઇન્ડિયાની અંદર હતું જ નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક એ સમયાંતરે ઘૂસી જતા એના ઉપર રોક લાગવા માટેનું કામ એક સમાજના લોકોએ કર્યું છે। અને જેને શિક્ષણની અત્યારે યુગ જે છે, શિક્ષણમાં દરેક સમાજ હરણફાળ ભળી રહ્યો છે, તો આપણો સમાજ પણ એ સાથે સાથે ચાલે, બીજા સમાજને એક પ્રેરણા આપણને મળી શકે કે આ સમાજ જો આવો કરતો હોય તો આપણે આવી રીતે વ્યસન જે ક્યાંક છે, ખોટી રીતિ રિવાજોની વ્યસન ઘૂસેલા છે, અત્યારે ઘણા બધા વ્યસનો જે છે, હું નામ નહીં લઈ શકું, પરંતુ એ સમાજ એ વ્યસનના લીધે કેટલાય યુવાનો જે નવી પેઢી આ દેશ માટે જે નિર્માણ કરતી, સમાજ માટે જે નિર્માણ કરતી હતી, એ ક્યાંક ઉલટા રસ્તે ચડી ગયા, તો એના ઉપર પણ એક રોક લગાવવા માટેનું એના ઉપર સામાજિક ક્યાંક ને ક્યાંક ભારણ ભરી અને એ પંચોએ એ કામ કર્યું છે। જી દોલાભાઈ, આજનો એક યુગ જે છે તે આધુનિક યુગ છે, એઆઈ ના આધારિત ચાલતો યુગ છે, તો આ યુગની સાથે સાથે સમાજની પરંપરાને સાથે લઈને ચાલવું કેટલું જરૂરી છે? બેન,
બધું સમાજની જૂની રીતિ રિવાજો ચાલે એવું શક્ય પણ નથી, પરંતુ આપણે સમાજના આગેવાનો હોય, પંચો હોય, યુવાનો હોય ને સમાજના હિતેચ્છુ હોય એવા લોકો સાથે મળીને નવા યુગનો આપણે શું ઉપયોગ કરી શકીએ અને જૂના યુગને કેટલો આપણી સંસ્કૃતિ ટકાવી રાખીએ, જેનાથી સમાજમાં એક મેસેજ બી થાય, એનાથી સંસ્કૃતિ જે છે આપણી જે પ્રકૃતિ છે, જે સંસ્કૃતિ છે, સમાજમાં ક્યાંક ઉપદેશ આપે. જેમ કે ગીતની વાત કરું છું બેન, ડીજેની ભૂલ નથી, દરેક સમાજોની અંદર ડીજેની ભૂલ નથી. એની અંદર એક એક્ઝામ્પલ આપું, એ ગીત આયોજક લે કચુકો લે, શું આ ગીત શું સંદેશ આપે છે આ પાછળની યુવા પેઢીને? જી એટલે ક્યાંક ચાંદોડીને મળવા જતા ઝાટકા મિશન નડે છે. આવા ગીતો જ્યારે કલાકારો ગાવે ને સંસ્કૃતિને પતર ઠોકવાનું કામ કર્યું, ત્યારે નક્કી કર્યું છે કે આ ડીજે લગ્નની અંદર આપણી બેન દીકરી જ્યારે અહીંયા એ આનંદ માણતી હોય એની અંદર આ ના હોવું જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક એની આડમાં, આનંદની આડમાં ક્યાંક વિકૃતિ પેદા થતી હોય એવા તમામ નિયમો ઉપર દરેક સમાજે એના ઉપર પ્રતિબંધ લાદવો જોઈએ. જી બિલકુલ દોલાભાઈ, જોડાવા બદલ આપનો આભાર.